જામનગર દ્વારકા રોડ પર નંદાણા ગામ નજીક પાટણ જિલ્લાના હારીજ ગામની સરકારી શાળા પ્રવાસ માટે આવેલી ગણપતિ ટ્રાવેલ્સની બસ મેટાડોર સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। જામનગર દ્વારકા રોડ પર નંદાણા ગામ નજીક પાટણ જિલ્લાના હારીજ ગામની સરકારી શાળા પ્રવાસ માટે આવેલી ગણપતિ ટ્રાવેલ્સની બસ મેટાડોર સાથે ભટકાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માત થતાની સાથે જ ખંભાળિયાથી 108 અને એમ્બ્યુલન્સ પોલીસ ટોળકી તાબડતોબ ત્યાં પહોંચી ગઈ હતી અને ગંભીર અકસ્માતમાં ઘવાયેલા વિદ્યાર્થીઓને ખંભાળિયાની હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન 3 વિદ્યાર્થીઓના મોત નિપજ્યા હતા। આ અકસ્માતની જાણ થતાં જ સામાજિક કાર્યકરો તથા રાજકીય પાર્ટીના આગેવાનો દોડી આવ્યા હતા। વીકેન્ડ મનાવવા આવેલા 5 વ્યક્તિઓના મોત નિપજવાથી વાતાવરણ ગંભીર બની ગયું હતું। ન જાણ્યું જાનકીનાથે કે કાલે શું થવાનું છે, ત્યારે ઘરેથી નીકળેલા આ તમામ બાળકોના વાલીઓ પોતાના વાલેડાની મીઠી યાદો અને તેમની તસવીર જોવા આતુર હશે, પરંતુ આ ઘટનાથી બાળકોની તસવીર પર ફક્ત હાર ચડાવવાનું જ બાકી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકાના ખંભાળિયા પ્રાંતમાં છાશવારે રોડ અકસ્માતના બનાવો બને છે અને અનેક લોકો મૃત્યુને ભેટે છે। તેવા સમયે તંત્ર દ્વારા હવે સાવચેતીના સઘન પગલાં લેવા ઘટે। મુલાકાતે આવેલા અને અકસ્માતમાં ઘવાયેલા સ્કૂલના બાળકોની પરિસ્થિતિનો અંદાજ મેળવવા રાજકીય અગ્રણી અને શહેરના ટ્રાફિક શાખાના પોલીસ અધિકારીઓ દોડી આવ્યા હતા। કિંજલ કારસાનો રિપોર્ટ S9 ન્યૂઝ જામનગર।